નમસ્કાર મિત્રો. કહેવાય છે ને કે ગુનેગાર ગમે એટલો શાતિર હોય એવું તો કંઈક કરે જ જેનાથી એ ઝપટમાં આવી જાય. ચોરની દાઢીમાં તીનકું, કાં તમે સામે પૂર જોઈ પકડાઈ જાઓ અને કાં કંઈક એવું સબૂત મૂકી દો જેનાથી તમે ઝપટમાં આવી જાઓ. એવી જ ઘટના અહીંયા આવી છે. પારઘી ગેંગ જે છેલ્લા ઘણા સમયથી પોલીસના વોન્ટેડ લિસ્ટમાં હતી, કારણ કે એ એક એવી ગેંગ છે જે ઘરફોડના ગુનામાં અનેક ગુનાહિત ઇતિહાસની પ્રવૃત્તિઓ ધરાવે છે અને એ છેલ્લા ઘણા સમયથી પોલીસના વોન્ટેડ લિસ્ટમાં હતી. હવે એ જ ગેંગના 9 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે. કેવી રીતે કરી છે, ક્યાંથી કરી છે, એની વિગતે વાત કરીશું આજની ક્રાઇમ સ્ટોરીમાં. એ પહેલાં કહી દઉં, આપ ગુજરાત તકનો ક્રાઇમનો કાર્યક્રમ જોઈ રહ્યા છો. આપની સાથે હું જ્યોતિકા. દાહોદની ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જે પેટ્રોલિંગ માટે ઊભી હતી અને જે ઇન્દોર અમદાવાદનો હાઈવે છે એ હાઈવે પર એ પેટ્રોલિંગ કરી રહી હતી. એ હાઈવેથી દાહોદ સિટીમાં જવાય છે અને આ ગેંગ એ સિટીમાં એન્ટર કરવાની ફિરાતમાં જ હતું. રાત હતી અને એ રાતના અંધારામાં એને ઘરફોડ કરી લેતી અને ભાગી જવાની ફિરાતમાં હતું. પરંતુ એને શું ખબર કે પોલીસ અધિકારીઓ અને પોલીસ વિભાગની ટીમ ત્યાં પેટ્રોલિંગમાં ઊભી છે ને ત્યાંથી જ તેને ઝડપી રહેશે. આ જ ઘટના બની. એ પેટ્રોલિંગ દરમિયાન તે છે તેમને ઝડપી લીધા અને એમની સાથે તીક્ષ્ણ જોવા જઈએ તો હથિયારો પણ મળ્યા છે. સાથે જ એવી વસ્તુઓ મળી છે જેનાથી ઘરફોડ અને લૂંટપાટના હથિયારો કરવામાં એ હથિયારો કામ લાગી શકે. એ બધી જ વસ્તુઓ ડિટેન કરવામાં આવી છે ને એના 9 આરોપીઓની ધરપકડ થઈ છે. ધરપકડ કરતાં જ ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું છે. શું કહી રહ્યા છે તે સાંભળીએ. દાહોદ જિલ્લામાં મિલકત વિરુદ્ધના અને શરીર સંબંધી ગુના અટકાવવા માટે જિલ્લા પોલીસ વડા શ્રી રવિસિંહ જાડેજા સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈએની ટીમ પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન તેમને મળેલી માહિતી આધારે એક આંતરરાજ્ય ગેંગ, ધાડપાડોની ગેંગ, જે તીક્ષ્ણ હથિયાર અને ઘરફોડ લૂંટ ધાડ કરવાના સાધનો લઈ અને દાહોદના હાઈવે વિસ્તારની આસપાસમાં ભટકી રહી છે એ પ્રકારની માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અને સર્ચ ઓપરેશન દરમિયાન 7 જેટલા ઇસમો છે એ પકડમાં આવ્યા હતા. અને આ લોકોને ચેક કરતા તેમની પાસેથી અલગ અલગ હથિયારો જેમ કે છરા, કટર, ઘણ, સીણા, ઘરફોડ કરવાના અન્ય સાધનો, ગિલોલ અને તીક્ષ્ણ હથિયારો મળી આવ્યા હતા. આ લોકોની પૂછતાછ કરતા એવું જણાવ્યું હતું કે દાહોદ જિલ્લાની અંદર તે લોકો ભેગા થઈ અને તક મળેથી ધાડ પાડવાનો ઈરાદો ધરાવે છે. અને આ દરમિયાન કોઈ વ્યક્તિ આવે તો એમના પર એસોલ્ટ કરવાની પણ પૂર્વ તૈયારી સાથે અને પૂર્વ કાવતરાથી આવેલા છે. આ લોકોની પ્રાથમિક તપાસમાં એવું જણાવ્યું છે કે આ જે 7 ઇસમો છે એ 7 ઇસમો ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એ સાથે ઇસમોના જો ઓફેન્સની ગણતરી કરીએ તો ટોટલ 71 ગુના થાય છે કે જે અલગ અલગ રાજ્ય ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને પંજાબ રાજ્યમાં ગુનાઓ આચરેલા છે. અને આ ઇસમો છે એ પૈકી 4 ઇસમો છે અલગ અલગ 4 રાજ્યોમાં વોન્ટેડ તરીકે આજે પણ પ્રસ્થાપિત છે અથવા આગળ તરીકે જાહેર થયેલા છે, જેમણે પકડી પાડવામાં દાહોદ એલસીબીને સફળતા મળી છે. આ તમામ લોકો છે એ મધ્યપ્રદેશના ગુના જિલ્લાના બણભોરી તાલુકાના બિલાખેડી ગામના છે. અને એક ઇસમ છે એ એમનો જમાઈ લાગે છે જે પંજાબનો હોશિયારપુરનો રહેવાસી છે. આમ બંને રાજ્યના ભેગા મળીને આરોપી આ કૃત્ય માટે આવેલા હોવાનું જણાઈ આવે છે. આ ઇસમો દ્વારા પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે અલગ અલગ જગ્યાએ રેકી પણ કરી હતી અને રેકી દરમિયાન ખૂબ જ મોટી માત્રામાં ધાડ કે લૂંટ કરવાનો ઈરાદો તેઓ ધરાવતા હતા. અને આ ગુનાહિત ટોળકી કે જે ધાડ પર આવી હતી તેમને પકડીને ખૂબ મોટો બનાવ અટકાવવામાં તથા વિવિધ રાજ્યોમાં વોન્ટેડ આરોપીને પકડી પાડવામાં દાહોદ એલસીબીને ખૂબ મોટી સફળતા મળી છે અને ક્રાઇમ અટકાવવામાં એક સફળતા મળી છે. સર, આમની એમો શું છે? આ લોકોની એમો એ પ્રકારની છે કે એ અલગ અલગ જગ્યાએ રેકી કરતા હતા, અલગ અલગ વેશમાં જઈને, અલગ અલગ વેપારના માધ્યમથી જઈને, અને જ્યાં તેઓને લાગે કે મોટો માલ મથ્થો મળે એમ છે તો એ જગ્યાએ રાત્રિના સમયે અથવા દિવસના સમયે પોતાના હથિયાર સાથે જવાનું અને જો કોઈ વ્યક્તિ પ્રતિકાર કરે તો એમના પર એસોલ્ટ કરવાની ટેવ ધરાવે છે અને આ પ્રકારનો ગુનાને અંજામ આપે છે. એમની હિસ્ટ્રી જોવામાં આવે તો એમના પર ચોરી, ઘરફોડ, લૂંટ, મર્ડર અને એક્સટોર્શન સહિતના વિવિધ ગુનાઓ દાખલ થયેલા છે અને ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાની માનસિકતા ધરાવતી આ ગેંગ જણાવેલી છે. અત્યારે એમની પાસેથી મુદ્દામાલની અંદર લાકડાના અથડા છરા મળી આવ્યા છે 4-5,
ગ્લોલ 3 મળી આવી છે, ઘણ દસ્તા 2 નંગ મળી આવ્યા છે, હાઇડ્રોલિક કટર કે જે ગ્રીલ કાપવામાં કે તાળા કાપવા ઉપયોગી થઈ છે એ મળી આવી છે, મોબાઈલ ફોન મળી આવ્યા છે અને મોબાઈલ ફોનનો ટેકનિકલ સર્વેલન્સ કેની તપાસ હાલમાં ચાલુમાં છે. આરોપીનું પ્રોડક્શન કોર્ટમાં કરાવાયું હતું, તેમને આવતીકાલ સુધીના રિમાન્ડ પણ મળેલા છે. આપણે સાંભળ્યા ડીવાયએસપી જેમણે આ સમગ્ર બાબતે વાત કરી છે અને સાથે જ આ પારકી ગેંગના નવા આરોપીઓ જે છેલ્લા 20 કરતાં પણ ઝાઝા ગુનામાં સંકળાયેલા છે, એ છેલ્લા ઘણા સમયથી વોન્ટેડ લિસ્ટમાં પણ નામ ધરાવતા હતા, એમની ધરપકડ થઈ ચૂકી છે અને દાહોદ ક્રાઇમ બ્રાન્ચ LCBના હાથમાં સૌથી મોટી સફળતા લાગી છે. શું માનવું છે આપનું? કોમેન્ટ જરૂરથી કરજો. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપો, સજાગ રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.